કૂતરામાં પરિવર્તન બહુ આવી ગયું, મેં જોયું બાપુ. કોરોના પછી કૂતરા કોઈને કઈડ્યા નથી, હકીકત. કારણ કે લોકડાઉન થયું ને, કૂતરા કડવાનું ભૂલી ગયા. માણા નહોતું ભળ્યું તો તમે જોજો, ગમે એ કૂતરું છે તમે ઉભા રહો તો પૂંછડી પટપટાવતું જ આવી શકે. માઇન્ડ માણા મળ્યો, આવ. કૂતરામાં પરિવર્તન આવ્યું, પણ આપણામાં નથી આવતું. બોલો ના, અમુક પરિવારે ખૂબ ખૂબ સારી રીતે જીવ્યા છે. અમુકે ઘરે બેઠા બેઠા રામાયણ પૂરી કરી નાખી છે, અમુકે ભાગવત વાંચી લીધા છે. અનેક પ્રકારના ગ્રંથો ઘરે વંચાતા હતા. કોકે રામાયણ સિરિયલો પૂરી કરી નાખી, કોકે મહાભારત સિરિયલો પૂરી કરી નાખી, અમુકે કેટલા ફિલ્મો જોઈ નાખ્યા. બાપુ રોટલા બહુ દીધા, અમુકે જમાડ્યા બહુ માણસોને. જેને જે રુચિ લાગી સાહેબ, એને જેને મેદાન મળી જાય એને મેદાન મારી લીધા છે. હારા દડે આવ્યા ને બરોબર રમી લીધા છે એ લોકો. રણભાઈ ખૂબ ધન્યવાદ આપે, મને યાદ કરે. જેને બહુ મહાભારત જોઈએ એના ઘરમાં હજી મહાભારત હાલે ખરેખર. એક ધારી એટલે મહાભારત હાલે એટલે બાતતા નથી, પણ એની વાતો ઘરે એવી જ થતી હોય. બેટા વત્સ, તારા પિતા એટલે કે આર્યપુત્ર ક્યાં છે? તમારી છોકરો કે માતે મારા પિતાશ્રી એટલે કે આર્યપુત્ર બાથરૂમમાં છે. અમુકે ફિલ્મો એટલી જોયો. હવે પછી આ સ્કૂલ ખુલી ને એટલે ઘણાને ફિલ્મ મગજમાં ગળી ગયા. જેને ફિલ્મ જોઈને ફિલ્મ મગજમાં ગળ્યા. 12મા ધોરણનો છોકરો હવે ભણવા ન જાય એટલે બાપનો મગજ જાય કે નહીં? કારણ કે આ 2 વર્ષ ભણવા નથી ગયા તો હવે કોઈને સ્કૂલે જવું ગમતું નથી. તો છોકરો ભણવા નતો જતો, તેના બાપે 2 વાડમાં નાખ્યા. શું સમજે તારી જાતને? શું બનીશ તું મોટો થઈને? વિચાર તો કર, તું શું બનવા માંગે? તો બોલો કે પિતાજી, હું મોટો થઈને મારી ઘરની બચ્છું લઈશ, ટ્રાયવેલ ચાલુ કરીશ, એમાં લઈ હું મોટો બનીશ અને પછી મારા લગ્ન કરીશ, પછી મારી પત્નીને ભણાવીને કલેક્ટર બનાવીશ. તા તો એના બાપે 2 વડીમાં નાખી. પાછું અમિતાભનું સૂર્યવંશ જોઈ આવ્યો. આમાં શોલે ફિલ્મ કેટલાય જોયું? હવે હાલ ઘડી દાંત કરે હવે બધા જોયું. હાલો ને જનરલ કોઈ બાકી હોય. એમાં એક મોટામાં મોટો ગોટાળો છે, કોઈને ખબર છે? મિથુન, મને એકને ખબર છે, મને ને જયાબેન ને બેને. આપણે જયાબેન જ કહેવાય ને. જયાબેન ને મને બેને જ ખબર હતી. હું તેથી નાનો, તેથી હું બોરીવલી રહેતો. એ ફિલ્મ બહાર પડ્યું ને, બહુ મારી નાની ઉંમર ત્યારે ભણતો. એમાં બહુ મોટો ગોટાળો છે. મેં તો 25 વાર જોયું હતું. હા, બહુ મેં શોલે ફિલ્મ બહુ જોયું. ગબ્બર મને બહુ ગમતો. અરે ઓ સાહેબ, હવે એમાં કયું નગર હતું? રામનગર, બરાબર? અરે ઓ સાહેબ, रामनगर की सुकरिया कौन सी चक्की का आटा खाती है रे? बहुत यारा न लगता है. આવ તો રામનગર માં લાઈટ હતી? લાઈટ નહોતી બાપા. જયાબેન રોજ ઓલું ફાનસ ઓલું હવેલીમાં નીકળતા અને અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. જયાબેન આમ શેડો લઈ અને ફાનસ બેન કરતા હોય અને અમિતાભભાઈ પાણાને ટેકો દઈ અને સૂતા હોય ને ઓલું વાજુ વગાડતા હોય, બરાબર? આટલો પ્રોગ્રામ. એમાં લાઈટ નહોતી, બરાબર? હજી વિચાર કરજો, હતી લાઈટ? લાઈટ નહોતી તો ધર્મેન્દ્રભાઈ ઓલા ટાંકા ઉપર ચડી જાય, ટાંકો ભરતા હેનથી મર જાઉંગા પટ જાઉંગા મોજી. સમજાય? આ જીવન આપણું ફિલ્મ છે, આખું નહીં સમજી શકીએ. હા, બરાબર છે ને ભાઈ? મોટો ટાંકો એટલા વર્ષથી આજુ ગયું તો કોઈ ગોબો ન ઉપાડી કે બોલો. વાત એ હાલે છે, આપણી જીવન જ ફિલ્મ છે. આખી ફિલ્મ આપણે નહીં સમજી શકીએ, એમ આખું આપણું જીવન આપણે નહીં સમજી શકીએ. માટે જિંદગીમાં કોઈએ ભૂતકાળનો વિચાર ન કરવો. ભૂતકાળને જે આવ્યું એને પાછા વિચારમાં નહીં લેવાનું. પસાર થઈ ગયું, પૂરું થઈ ગયું. ઓલે આમ કર્યું ને ઓલે નહીં, એને ભૂત કહેવામાં આવે. ભૂતકાળને કોઈ દી યાદ નહીં કરવાનું. આ જીવનમાં જિંદગીમાં કોઈ દી રામ ગાદીએ બેસે ને તો રામ ગાદીએ બેસે પછી ભૂતકાળ વિચારે તો રામનો પણ ભૂતકાળ સારો ન નીકળે.
ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા બને અને પછી પાછો જો એનો ભૂતકાળ વાગોળે તો કૃષ્ણનો ભૂતકાળ સારો ન નીકળે. એમ જીવનમાં ધીરુભાઈ અંબાણી પણ ભૂતકાળ વાગોળે ને તો એનો ભૂતકાળ સારો ન નીકળે. ભૂતકાળ હંમેશા ભૂત જ હોય છે, વર્તમાનની કોઈને ખબર નથી. એટલે કાંઈ ન કરાય. આપણે અહીંયા બેઠા ને એટલી મોજું કરી લેવાય. ભવિષ્ય જાણે હવે જ્યાં લઈ જાવ હોય ત્યાં, પણ અત્યારે તો મોજ કરી લઈ. ઘણા તો ભવિષ્યમાં હું કરી હોલ્ડરમાં આંગળી ભરાવી દે, ખોટો ચિંતા કરીમાં ના દડ્યા જાઓ. આ લોકડાઉનમાં અમે લગભગ તો બહુ ઘેર્યા નથી રહ્યા. મેરાણભાઈ અવારનવાર ફોન કરે, ભાઈ ધ્યાન રાખજો બાપા. અને હતી પરિસ્થિતિ એવી એટલે હું ઘણાને ફોન કરું. ઘણા બહુ સારું વાંચતા હોય મેરાણભાઈ, એટલે એને પૂછીએ તો એને કંઈ નવું પુસ્તક એને વાંચ્યું હોય તો આપણને વાત કરે તો આપણે ત્યાં કેવા થાય. તો મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું તમને શું આમ લોકડાઉનમાં કાંઈ જાણ્યું? મને કે માયાભાઈ લોકડાઉનમાં ખૂબ જાણવા મળ્યું છે. અમુક તો શીપીને બોલે, બહુ મજા આવી માયાભાઈ. મને લોકડાઉનમાં પહેલી વાર ખબર પડી કે પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ મારતા મારતા આગળ હલાય. બોલો, આવું તો ટ્રેનિંગ લીધી એને. ખૂબ લોકડાઉનમાં માણસ તૈયાર થયો. હા. અને અમુક બાયુએ ઘગલાવ્યા બહુ. જાવ ને બજારમાં, જાવ ને, બહુ વાયડા કરતા હતા. જાવ ને, જો ગાંડી આવું નહીં કહેવાનું, બહાર નીકળે તો મોર બોલે છે. એક ભાઈ મેં ફોન કર્યો, મેં બહાર નીકળો કે નહીં? નહીં માયાભાઈ, બહાર નીકળે તો મોર બોલે. એની કરતા તો આમ જો ઘરે ઘરે અમે જો એટલા બધા લોટ બાંધતા શીખી ગયો છું, કપડાં ધોતા શીખી ગયો છું. કયા કપડામાં કેટલો સાબુ વાપરવો એ બધી ખબર પડી ગઈ છે. કયા લોટમાં કેટલું પાણી નાખવું એ પણ માયાભાઈ ચણાનો લોટ એટલે ચણાનો લોટ હો. ચાલુ શું નથી બનતું એનું. કોક કે આપણે ગાંઠિયા ખાવા છે એટલે તરત લોટ બાંધી નાખવાનો. જાડા ખાવે તો એમને વણી નાખવાનો. કોક કે ઝીણા સીધા જ્યારે ચડાવી દેવાનું. કોક કે ફાફડા ખાવા એને લાંબો કરી નાખવાનું. કોક કે ભજીયા ખાવા થોડુંક પાણીમાં નાખી દેવાનું. પાછું એમાં મેથી મરચાં નાખી, પાછું એનો માલ પાછો તપ 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 તપ. અમુક ઘીરે આવા ગોઠવાઈ ગયા હતા. પણ લોકડાઉન ખુલ્યું ને પહેલી વાર જ્યારે હું દ્વારકા ગયો અને ત્યારે માસ્ક ફરજિયાત અને માસ્ક બાંધીને દ્વારકાધીશ સામે ઉભો રહ્યો ત્યારે પહેલો જ વિચાર એ જ આવ્યો છો કે હે મારા નાથ, અમે એવા શું પાપ કર્યા છે તારી પાસે આવીએ તો અમારે મોઢા હતાડવા પડે ભલા માણસ. એટલે જીવનમાં રૂપ કરતા માણસમાં ગુણ આવી જાય. રૂપ તો તમે સાંભળી લો, આપણે રૂપાળા નહીં હોય ને તો અત્યારે રૂપાળા થવાની વ્યવસ્થા છે. પ્લાસ્ટિક સર્જરી કરીને ડોક્ટર હારા મોઢા ફિટ કરી દે. અરે બ્યુટી પાર્લર વાળી બહેનોને તાળીઓથી વધાવો, વધાવો તાળીઓથી વધાવો. આપણા ઘરનાને રૂપાળા કરે હે બેનોને ધન્યવાદ. એક બેનને મોઢાનું ફેશિયલ કરી લીધું ને પછી એ બેને પૂછ્યું ઓલા બ્યુટી પાર્લરવાળા બેનને કે હે બેન, આ બ્યુટી પાર્લરમાં તમે પહેલાં અત્યારે કામ કરો તો પહેલાં શું કામ કરતા હતા? બહુ સરસ તમે કરી દીધું. એ કે પહેલાં હું વાસણ ધોવાનું કામ કરતી. સમજાય ચારે દાંત કરતું તેને ઘે લાગ આવે. એક ભાઈના લગ્ન થયા ને, તમને કહું, લગ્ન થયા ને એક ભાઈના મેણભાઈ, તે લગ્ન પછી 15 દી ગયા ને તો ઓલો ગલેટ ઉખડી ગયો. વાટા પ્લાસ્ટર કરીને આવેલા બ્યુટી પાર્લરમાંથી, જોવા ગયા તે દી તે એવી જ રીતે બેઠેલા અને લગ્નમાં એવું જ વાટા પ્લાસ્ટર કરાવીને બધું ને આવેલા. 15 દી થયા એટલે એ બધું વયું ગયું. એટલે મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું. અને ઓલો ભાઈ જોઈ ગયો આમ કે મારી હાળી આવી મહેમાન કે પાટલા હાહુ છે. એ તો લાગ્યા જ નહીં હોય ને, વિચારવા પડી ગયો. નજીક આવી તક હતો તો એ જ છે. એને કીધું કે તારા મોઢાનું શું થઈ ગયું? ત્યાં તો બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે. હું કેટલી સુંદર હતી, તમારા ગામના પાણીએ મારું મોઢું ફેરવી નાખ્યું. બોલો કે મારી માને 60 વર્ષ છે અહીંયા, એને કોઈ દી પાણી ન નડ્યું ને તને 15 દીમાં પાણી નડ્યું. પણ બે પતિ પત્ની આમ પાસે બહુ ભોળા હતા, બહુ સરસ. 15 દી થયેલા ને હજી, એટલે લાગણીમાં જોડાયા હોય ને. હા, લગ્ન થાય ને તાજા હોય જોવા જેવા હોય. એમાં બે એકલા બેઠા હોય ને તો જોવા જેવા હોય. ઓલો હાવ ઓગળી ગયો હોય, આપણે એમ થાય કે ડબલે ડોલમાં ફરવા પડશે. નહીં, પ્રેમ એવો જ રાખો આખી જિંદગી. એટલે પછી ઓલા બેને કીધું કે આમ જો ઘૂઘો, એ મારું મોઢું એવું છે
એ તો તમે મને જોવા આવ્યા ને તે દી હું બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી હતી ને પાછા લગ્નમાં તે મને તૈયાર કરેલી હતી. એ છે ને બધું વાટા પ્લાસ્ટર હોય એટલે બોલો કે એમ મૂળ મુદ્દો તો આ જ ને એમની ઓરિજિનલ આ જ છેરો છે આપણા આ કાયમ રહેવાનો કે તો આ બધું આ બધું કર્યું હતું કોને કે બ્યુટી પાર્લર વાળા એમ એવું હોય કે હા એ કોણ હતું એટલે એ બેને બ્યુટી પાર્લરના એડ્રેસ આપ્યું કે બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર સરસ લે ઓલો ન્યા ગયો બીજે દી સરસ મજાનો મોબાઈલનું બોક્સ લઈ અને બેનને મળીને કીધું કે આ તારીખના આ નામની વ્યક્તિનું તમે આ બધું પાર્લરનું કામ કરેલું કે હા એ મારા વાઈફ હતા. થેન્ક યુ મેડમ તમે બહુ સરસ કામ કરેલું એટલે હું એટલો બધો રાજી થયો ને એટલે હું તમને એક મોબાઈલ ગિફ્ટ દેવા મોબાઈલ ભેટ દેવા આવ્યો છું. હવે એક 5,000ના કામમાં બેનને તેમ છું કે આઈફોન હશે કાંઈક અને બોક્સ આઈફોનનું જ તે બોક્સ આઈફોનનું એમાં કાંઈ ઘટે નહીં એટલે બેનને છું 50-55,000નો તો હશે જ. 5,000ના કામમાં 55,000ની ભેટ આવે બેન કેટલા રાજી થાય એટલે કીધું થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે બેન વેલકમ મળશું ઓકે આવજો બેન એમ કહીને ભાઈ નીકળી ગયો. પણ બેન ઉતાવળા ચાક જોઈ લઉં જટ કઈ કંપનીનો ફોન છે. બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો કાળો મહેશ. એટલે બેને ઉતાવળા થઈને બારી ખોલીને હાથ પર ઓલો જે ગાડીમાં બેસતો હતો ને ઉપરલી બેને હાથ કર્યો એ ભાઈ હા બેન આવું કરવાનું હું આ બોક્સ બીજું નીકળ્યું બીજું કે હું એ જ કહું બેન તમારે આવું કરવાનું તમે તો મોબાઈલ બદલાવી લેશો અમારે તો રોજનું બટકી ગયું ને બાપા. મતલબ વાત એ છે સાહેબ કે તમે આપણો શેરો આપણે સારો કરી શકશું પણ રૂપિયા આપણે તાત્કાલિક રૂપિયા વાળા થઈ શકશું. સંપત્તિ અને રૂપ એ તો ગમે ત્યારે લઈ શકાય પણ સંસ્કારને આવતાય પેઢીયું લાગે સાહેબ અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. એટલે કહેવાનો મતલબ કે સૂર એક બને. આપણે જો આ અમારું ગળું બરોબર અને મેળું હું છું એને આને આ નાયત નોખી આ નાયત નોખી આમ બેન જો એ નાયતે નોખી એને પછી એને ઈ તારે તું કહેતો મેળવ્યું એક સુર થયો મારે તો ટાશ આ તબલું એ નાયતે નોખી તમ 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 આ એક સુર થઈ જાઓ ને તો કોઈ દી આ ધરતી ઉપર અસુર પેદા નહીં થાય. ભલા માને આપણે બધા તાલે મળો સુરે સમમાં હાલો આપણી હાલે તાલમાં એક જ તાલે હાલવા. આપણે રાસ રમીએ ત્યારે કેમ એક હરખા તાલ લઈ છે એમાં કોઈ દી કીધું કોઈ એક આ જ્ઞાતિનો છે તો આમ તાલ અને નોખો હોય ને નોખા પગ પડતો હોય ને નોખો નીકળી જાય. આપણે એક તાલે બનો બાકી નોખા પડવા એને હાચે ભલે વિયા જતા કાંઈ કોઈની જરૂર નથી. ભલા માને હા મજા જ આવ્યા કરે. તમે હકીકત કહો ભાઈ જો અમુક માણસ છે એને વિરોધ જ કરવો હોય હા એનું જીવન જ વિરોધી. પણ આપણે પહેલું કહું આ દેશમાં 2 ગુરુ છે નારાયણભાઈ. પ્રથમ માં છે ગુરુ અને પછી આપણો સદગુરુ. બેમાં ફરક કેટલો છે ખબર? માં છે ને એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જે જનેતાએ કુખથી સંસ્કાર આપ્યા હોય ને એનું સંતાન આવા કાર્યમાં સદગુરુના કામમાં પડી શકે બાકી રાખલાનું કામ નથી. ભલા માણસ. અને ત્રીજી વાત માં આપણને કોઈ પણ સમાજની માં એ પહેલો વહેલો શબ્દ આપણે બોલતા શીખવાડે છે. તો પહેલો વહેલો શબ્દ આપણે કયો બોલ્યા? કારણ કે તેથી નાના હોય આપણને યાદ ન હોય. નહીં પહેલો વહેલો શબ્દ આપણે બોલ્યા છીએ હા. 3-4 મહિનાનું બાળક થઈ જાય જેને બોલતા ન આવે ઓળખતો ન હોય ટગર જોતું હોય ક્યાં આવ્યો હું કોના ઘેરે આવ્યો છું મારા નાથે આ પાર્સલ ક્યાં મોકલ્યું છે વિચાર કરતો હોય યાર. પણ માં ઘોડિયામાં બાળકને નાખી દે એટલે સાહેબ પછી કોઈ પણ સમાજની માં હોય એ એટલું જ કહેતી હોય હા 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 ત્રિસત્ય 3 વાર હા બોલાવડાવે એટલે ઓલું પીડ્યું હા. એનો અર્થ માં એમ કહે છે કે દીકરા સમાજમાં મોટો થા ને
તો હકારાત્મક બનજે, નકારાત્મક ન બનતો. આ દુનિયામાં હકારાત્મક હાલ છે. હા ભાઈ, હા બાપા, હા બાપા, હશે ભાઈ, હા ભાઈ. અને હા ભાઈ ને હશે ભાઈ કરતો હશે ને, એને મંજિલ સુધી પહોંચવામાં કોઈના બાપની તાકાત નથી, કોઈની રોકી શકે ને. હકારાત્મક. આપણે રોડે નીકળી છે તો આપણે ગેપ મળે ન્યા હાલ્યો જાય. કેટલાની સાઈડ કાપીને વાહે જોવા જાઓ ને તો મોરે મોરો સોટી જાઓ, સામે ડમફરી ઊભું જશે નહીં. કેટલાની સાઈડ કાપી નથી જોવાનું, આપણને ક્યાં ગેપ મળે છે ત્યાં ધીરે ધીરે હાકે જાઓ તો સેમ કુશળ આપણે ઘરે પોગી જાઓ. બાકી તો અમેરિકાને એને આપણે હો વરે મન નથી લાગતું આંબી એમ, કારણ કે એની પ્રજા જાગૃત છે, એની સરકાર નહીં. સરકાર બીવે કે આ પ્રજા સામે રાજ કરવું કેમ છે, જે ભૂલ પડશે તો સોયત્રા કાઢી નાખશે. એની પ્રજા, એની પબ્લિક જાગૃત છે, એ જ એના દેશને પ્રેમ કરે છે, એના દેશ માટે રડે છે. અને આપણે શું કરીએ છીએ, આપણે 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 બે પગે વાવ હોય ને, 8મા માળે 8 માળ સડી નો એક, પણ બે પગે વાવ હોય ને કોકે કીધું 8મા માળે સબસિડી મળે, વાવ વયો જાય. બોલો નહીં, લાલચ ન રાખો. યુવાનોને ખાસ કહો, આ નવી પેઢીને ખાસ કહું, છોડી ગયો બધું, હું શું કરી શકું એ જોવાનું છે. કોઈની આશા ન રાખો, પોતાના પગ ઉપર ઉભા થતા. હું મારા વિદ્યાર્થીઓને કહું છું, મારી પાસે 1200 વિદ્યાર્થીને હું એટલું જ કહું, તારે કરવાની શું તેવડ છે એ કરી, કારણ કે બધું આપણે જ કરવાનું છે. ચાલો, સમજાતું જ નથી. ભગત બાબા, જન્મ આપણે લેવાનો, મોટું આપણે થવાનું, મેરાનભાઈ ભણવા આપણે જવાનું, પાસ આપણે થવાનું, ભણવા આપણે જવાનું, નોકરી આપણે કરવાની, પગાર આપણે લાવવાનો, અને હજ તો એ થાય છેલ્લે મરી આપણે જ જવાનું. તો બધું આપણે કરવાનું છે. તો કોની રાહે રહ્યો છો? તમારા ઈષ્ટદેવ ઉપર ભરોસો રાખો, તમારો ધર્મ ન ચૂકો. અને આ સમાજ ઉપર મને કહેવાની ઈચ્છા થાય કે સાઈડ કોણે કર્યા ખબર છે તમને? ઇતિહાસ જોજો, આ દેશના મુગલોએ કર્યા છે. તમારી પાસે રૂપ અને ગુણવાન હતા અને ધર્મ સ્વીકારવાનું કીધું, અને તેથી આપણા વડવાઓએ ને વડીલોએ કીધું મરી જાય પછી તારો ધર્મ ન સ્વીકારીએ. અને કહેવા ગયો અને શેવાળા મૂક્યા, આની ઉપર એટલું અત્યાચાર કરો, કેમ ન માને? સાહેબ, અત્યાચાર સહન કરીને પણ અત્યાર સુધી જો હાલ્યા આવ્યા હોય અને એમાંની કોઈ ધર્મ પરિવર્તન થાય ને, તેથી તમારા વડવાઓ ગાળવું દેશે. ભલા માણા, એને હક નહીં થાય કે આ ક્યાં જાય છે, આ ક્યાં હાલ્યો જાય છે, ખાબ 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 કરતો કરતો. બાકી આ નાગબાઈ માને જો આભડશેટ ન હોય, આ જીવણી ને આભડશેટ ન હોય, જાનબાઈ ને આભડશેટ ન હોય, અરે છોડો, ખાંભાની બજારમાં આયરની દીકરીને આભડશેટ ન હોય, ક્યાં ક્યાં તમારો કોણ કહેનારો છે કે અભડાણા છીએ? એ આખો વર્ગ જુદો હતો ને, એનો ગોબો કેદુનો અંગ્રેજોએ ઉપાડ લીધેલો છે. એની દાજ સમાજ ઉપર ન ઉતારીએ. એક થાળીએ ખાધા છે સાહેબ. મને તો નથી સાંભળતું. મેરણભાઈ, તમને સાંભળે કે આપણા વડવાઈઓ કોઈને એવી રીતે કર્યું હોય? અરે રહેવા વાળા છે, મામેરાના સંબંધો હાલે આવે છે. નહીં, આપણે એમાંથી બહાર નીકળીએ કે હું માણસ છું. આ તમને એમ લાગે મેં પૈસા હટવા પ્રોગ્રામ છે આજનો? 10 લાખ આપે ને તોય આજનો પ્રોગ્રામ લેવાય એવી પરિસ્થિતિ હતી જ નહીં સાહેબ. પણ ભાદરોળનું નામ પડે ને અહીંયા છું ને એટલે એમ છું કે આ ગામને ઝાપે રહી જાવ. આ નગર ઘા કરી તો મારું ઘર સામું, આ ઘરના માઇકમાં સાંભળતા છે અગાશીમાંથી બેઠા બેઠા પ્રોગ્રામ ટાટા પોલ કે ગોગલું જામ્યું હો આજ. ત્રીજી વાત કે હું મેરાણભાઈ તૂટી જાય તો અહીંયા આપણા વિસ્તારમાં લઈ તો બધા સંબંધી, બધા મિત્રો જ છે અમારે. કે એ આશા જ ન હોય ને કાંઈ મોટા પેમેન્ટનો પ્રોગ્રામ આ વિસ્તારમાં મળશે, જમાવટ કરી. આ રાજભાન અમે બેઠા અહીંયા દર વર્ષે, આ રાજભાન અહીંયા કરે છે અહીંયા પ્રોગ્રામ. કેવો આપણો ઓલિયો બાપુ, હે ખાખી બાપુને હું રૂબરૂ મળેલો છું. બાપુ હું એના આપણે સપ્તાહ હતી ક્યાં રાજભા, એક હું પ્રોગ્રામમાં ગયો તો એ વયા ગયા. આ બધાને કીધું બાપુ ક્યાં? મને કે નીકળી ગયા, એને ખબર નહીં હું છું. હવે ગોતવા કેમ? એટલે પછી અમે અંધારામાં જઈને બાવળમાં જઈને બેઠા. પછી બીડી જગવે ને તો ટમકું દેખાય ખબર પડે. એમાં બાપુએ બીડી જગવી, મેં પરસો દીધો લ્યો. અને અમે ગયા, મને બીડી આપી. મને કે તું ક્યારે આવી ગયો? હું કારું ના આવી ગયો. જા, મને કે ગા ચાલુ કરી જા. આમ બેઠેલા કાં લાકડી આમ ખંભે. મને કે જા ઘર ચાલુ, તમારી વગર મેં થોડું મારે ચાલુ કરાય.
તો તું એમણે નહીં મને કે 2-3 જણા મારા દીકરા પીને આવ્યા હતા, આપણે શું કામ ત્યાં રહેવું જોઈએ? આ સાધુ બોલો નકર આશ્રમ એનો તો એ અહીંયા આવ્યા હતા, આપણે વ્યા જાય જો આ સાધુ થાય. અને આપણા ભાદરોડના જ આપણા કાળા હતા ને, કાળા હતા બેઠેલા મેરણભાઈ, આમ અમારે હાજરીની વાત કહું છું. કાળાતન બેઠેલા કાળાતન કે કેમ કાળાતા નિમાણો બેઠો કે બાપુ મેં નથી થતો. તેથી મેં લંબાવેલો કે બાપુ વરસાદે બહુ લંબાવ્યો. એ કે કાલ શીંગ ઓરી દે, માંડવી વાવી દે કાલ કોરામાં, કાલ કે માંડવી વાવી દે. સાહેબ આ જો ગુરુ નિષ્ઠા 40 વીઘામાં મેરાણભાઈ કાળાતાએ ધૂળમાં માંડવી વાવી 40 વીઘામાં, અને ગામે દાંત કાઢ્યા, કાળાતાનું ઝટકી ગયું. અહીંયા 40 વીઘામાં વવાઈ રહ્યું અને મારો નાથ હાંભેલાને ધારે મંડાણો. હવે આ જમીનમાં પછી 15 દી પછી તો 15 દી સુધી ગળાય નહીં. 15 દી પછી બધાને વરાપ થઈને વાવતા હતા અને કાળાતાને બેલ્યું હાલતી હતી. બોલો લ્યો આ જેની વાત આ વાત હું કામ કરું છું કે આ ભરોસો આ ભૂમિમાં આવા મહાપુરુષો થયા છે. એક સળિયા હતા. આ પૂજ્ય મોરારી બાપુ, તમે કલ્પના તો કરો, વિશ્વ આજે આની પાછળ ગાંડું થયું છે. રામ નામ આ ન હોત તો વિશ્વને ખબર કેમ પડત કે રામ કોણ હતું? પૂજ્ય ભાઈ શ્રી ન હોત તો ખબર કેમ પડત કૃષ્ણ કોણ હતું? ડોંગરેજી બાપા, દરેક આપણા કથાકારો અત્યારે જેનું એનું ગાન કરી રહ્યા છે, દરેક કલાકારો વાતમાં તો મેં એ જ કરી છે ને. મંદિરો માટે વાત મૂળ એ હતી કે મંદિરો માટે આવી ટેક લે. ઘણા તો રિહાવા હાટું ટેક લે, મારું એટલું નહીં થાય તારા ઘરનું પાણી નહીં પીવો, તો ઓલા એમ માનતા છે તો સારું તો આવતો મેટ, બીજું શું કરવું લે. પણ જે ધર્મ માટે ટેક લે એના માટે બહુ જબરજસ્ત વસ્તુ છે. બાકી તો કોરોનામાં